પ્રેગ્નન્સીની જાણ થતાં જ આહારમાં ફેરફાર કરો. પ્રેગ્નન્સી દરમિયાન તમે ખાવા પીવાની સારી કાળજી રાખશો તો તમારું બાળક પણ સ્વસ્થ રહેશે. અહીં તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે તમને પ્રેગ્નન્સી વિશે ખબર પડતાં જ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. ફળો સૌથી મહત્વપૂર્ણ. જોકે આ સમયગાળામાં પપૈયા અને પાઇનેપલ જેવા ગરમ ફળ ખાવાનું ટાળવું જોઈએ. તમે નારંગી ખાઈ શકો છો. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે અને તેમાં ફોલિક એસિડ અને ફાઇબર પણ હોય છે. જ્યારે નારંગીમાં હાજર ફોલિક એસિડ ન્યુરલ ટ્યુબની ખામીને અટકાવે છે. નારિયેળ પાણી. ફાઇબર અને પ્રોટીનની સાથે તેમાં વિટામિન સી, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ પણ હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન નારિયેળ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સક્કરિયા. તેમાં વિટામિન એ, B6 અને સી હોય છે. વિટામિન એ ગર્ભના વિકાસ માટે જરૂરી છે. તે હાડકાં અને ટેન્ડનના વિકાસ માટે પણ સારું માનવામાં આવે છે. તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે. સ્પ્રાઉટ્સ. સ્પ્રાઉટ્સમાં આયર્ન અને ફાઇબર હોય છે જે બાળકના વિકાસમાં મદદ કરે છે. ફાઇબર કબજિયાતને અટકાવે છે. પ્રેગ્નન્સી દરમિયાન તેને ખાવું સારું સાબિત થઈ શકે છે. જોકે તેને રાંધીને ખાવું શ્રેષ્ઠ છે. કાચા સ્પ્રાઉટ્સમાં બેક્ટેરિયા હોઈ શકે છે, તેથી તેને રાંધ્યા પછી જ ખાઓ. થેન્ક યુ.